સોમનાથમાં શિબિરને સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે। શિબિરને લઈને સ્થાનિક તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે। યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન અહીંયા હાથ ધરવામાં આવ્યું। આવતીકાલે સરકારની ચિંતન શિબિર યોજાવાની છે, ત્યારે ચિંતન શિબિરને લઈને આ સફાઈ અભિયાન હાથ ધરાયું છે। સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર જે સોમનાથના સાનિધ્યમાં યોજાનાર છે, ત્યારે વેરાવળ સોમનાથ શહેરમાં સ્વચ્છતા સહિતની જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે સ્વચ્છતા છે, સ્વચ્છતાને મુખ્ય અગ્રતા આપવામાં આવી છે। શહેરના દરેક રાજમાર્ગો હોય, દરેક વિસ્તારો હોય અને સોમનાથને જોડતા જે રસ્તાઓ છે ત્યાં મહત્વપૂર્ણ સફાઈ હાથ ધરવામાં આવી છે। જે પાલિકાના ચીફ ઓફિસર સહિત જે મુખ્ય અધિકારીઓ છે તે પણ અહીં જોડાયા છે। ચિંતન શિબિર માટે વિશેષ તો વોર્ડ નંબર 2, 3 અને 4 એ એરિયા કવર કરે છે। તો ત્યાં આપણે વિશેષ 225 જેટલા કર્મચારીઓ અન્ય નગરપાલિકાઓ રાજકોટ કોર્પોરેશનથી માંડી અને અત્યારે કાર્યરત છે। ઉપરાંત 3 અલગ અલગ જગ્યાએથી પ્રાપ્ત કરેલ મશીનરી, જેટિંગ મશીન, સક્શન વગેરે પણ આપણે એને કાર્યરત છે। એકંદરે જોઈએ તો કુલ 8 રૂટ પર અમારે અત્યારે 12 અલગ અલગ ટીમો કાર્યરત છે અને અત્યારે લગભગ આજે ફાઇનલ ઓપ પર છીએ। સફાઈ એ દૈનિક ચાલતી પ્રક્રિયા છે। ગઈકાલે સફાઈ કરેલી હોય છતાં પણ આજે ક્યાંક ને ક્યાંક જરૂર ઊભી થાય, એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છેક સુધી ચાલુ રહેશે। અન્ય નગરપાલિકાના કર્મચારીઓ મશીનરીને કામે લગાડવામાં આવી છે અને જુદા જુદા રૂટ ઉપર જે સફાઈ હાથ ધરવામાં આવી છે અને વેરાવળ સોમનાથ શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટેની યુદ્ધના ધોરણે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।